હા, તો આપણે તમારા બાઉલ સિમ્પટમ્સની તપાસ કરી રહ્યા છીએ. તો હું તમારી પાસે બીજો એક ટેસ્ટ કરવા માંગુ છું, જેને ફિટ ટેસ્ટ કહેવાય છે. સામાન્ય રીતે કહીએ તો આ ટેસ્ટ કરીએ છીએ જો કોઈને એવા સિમ્પટમ્સ હોય છે કે બાઉલનું કેન્સરનું કારણ બની શકે છે. જો તમારું નોર્મલ જાડું રૂટીનના આદતમાં ફેરફાર થઈ, દાખલા તરીકે ઢીલું જાડું, વધારે વખત ટોયલેટમાં પૂ કરવા જવાનું હોય, કબજિયાત, પેટમાં દુખાવો, લોહી ઓછું થઈ ગયું એટલે અનીમિયા, અને કારણ વગર વજન ઓછું થયું. આ ટેસ્ટ કેવી રીતે કામ કરે? આ ખૂબ ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ જેમાં તમારા પૂમાં સાવ ઓછું પ્રમાણ લોહીના નાના ટપક શોધ કરે, જે તમે કદાચ જોઈ શકતા નથી અને જે કેન્સર અથવા પ્રી કેન્સરનો સંકટ હોઈ શકે છે. અને તેથી આ ટેસ્ટ જેમ બને તેમ જલ્દી કરવાનું ખાસ જરૂરી અને ઇમ્પોર્ટન્ટ છે. તે ઉપરાંત તમને જાણવું ઘણું જરૂરી છે કે આ ટેસ્ટ બાઉલ સ્ક્રીનિંગ ટેસ્ટ જે 50 વર્ષની ઉંમર પછી દર 2 વર્ષ થાય એ નથી, અને તેથી તમારો કેસમાં આ કરવું જરૂરી છે. હું સ્ટૂલ ટેસ્ટ કેવી રીતે કરી શકું? તમે 1-2 દિવસની સમયમાં ઘરે આ ટેસ્ટ કરજો. ફક્ત એક જ પૂ સેમ્પલની જરૂરી છે. સેમ્પલને એકત્રિત કરવા સૌથી સહેલો રસ્તો એ છે કે એક જૂનું ચોખ્ખું પ્લાસ્ટિકનું ડબ્બાનો ઉપયોગ કરજો. તેની અંદર ટોયલેટ પેપર પથારજો અને એ ડબ્બાની ટોયલેટની અંદર મૂકીને તમે તમારું પૂ કરજો. એકવાર તમારા પૂ થઈ ગયું હોય તો એકત્રિત કરવા પહેલાં આ કિટ છે. આ ટેસ્ટ કિટમાં સ્ટિક છે. હવે એ સ્ટિક તમે થોડુંક ડીપ કરજો, પણ ખાતરી કરજો કે એન્ડમાં પૂ આવે. લાકડીને ફરી ટ્યુબમાં બંધ કરી અને બંધ કરી નાખો. તમારું નામ, એડ્રેસ અને જન્મ તારીખ ટ્યુબની સાઈડમાં લખજો, અથવા હું તમને લેબલ આપું છું એ ચોંટાડી દેજો. અને ટ્યુબ અને ફોર્મ બેગમાં નાખી અને સર્જરીમાં જલ્દીમાં જલ્દી પહોંચાડી દેજો. ઓ નો, આ તો થોડું અગવડતું લાગે છે. હું સમજી શકું છું, પણ આ સ્ટૂલ ટેસ્ટમાં સાવ ઓછું પ્રમાણમાં લોહી હોય એ શોધી શકે છે, જેની તાકે કેન્સર યા પ્રી કેન્સરની વહેલી નિશાની બતાવી શકે છે. કોકવાર બાઉલ સેલ્સ ખૂબ ઝડપથી વધી જાય છે અને ગુમડું બની જાય, જેનું નામ છે બાઉલ પોલિપ, અને એમાંથી લોહી પણ નીકળી શકે. પોલિપ્સ એ કેન્સર નથી, પરંતુ સમય જતાં એ કેન્સરમાં ડેવલપ થઈ શકે છે. પોલિપ શોધવાનો અર્થ એ છે કે તેઓને કાઢી નાખે અને બાઉલ કેન્સરને અટકાવી શકે. હું સમજુ છું, પણ મને ચિંતા થાય છે. પ્લીઝ તમે મને આ બાઉલ કેન્સર વિશે વધારે કહી શકો છો? હા, ચોક્કસ. તે એક સૌથી કોમન કેન્સર છે જે દર વર્ષ 40,000થી વધારે લોકોનું ડાયગ્નોસિસ થાય છે, અને એના કારણે 15,000નું મૃત્યુ પામે છે. મોટા ભાગના 50 વર્ષના લોકોમાં છે, પરંતુ 50 વર્ષથી ઓછાનામાં પણ નવા કેસીસ થાય છે. તમને બાઉલ કેન્સર થવાની સંભાવના વધારે હોય જો તમારી ઉંમર 50 વર્ષથી વધારે છે, તમે સ્મોક કરો છો, તમારું વજન વધારે છે, નજીકના સંબંધીની બાઉલ કેન્સર છે, તમને બાઉલની બળતરનો રોગ છે જેમાં ક્રોન્સ ડિઝીઝ અને અલ્સરેટિવ કોલાઇટિસ, તમારા બાઉલની નાની ગ્રોથ હોય જે બાઉલ પોલિપ્સ કહેવામાં આવે છે, તમને કંઈક જેનેટિક બીમારી છે. ઓહ, એ તો સારું નથી. હા, સાચી વાત. પરંતુ બાઉલ કેન્સરનું ટ્રીટમેન્ટ અને તેનું ક્યોર કરી શકે છે, ખાસ કરીને જ્યારે વહેલું ડાયગ્નોસ કરવામાં આવે છે. જો ફર્સ્ટ સ્ટેજ પર ડાયગ્નોસિસ થયું હોય તો લગભગ દરેક જણ બાઉલ કેન્સરથી બચી જાય છે. જોજે જેમ જેમ સ્પ્રેડ થાય તેમ તેમ આનો બચવાનો ચાન્સ ઓછો થાય. અર્લી ડાયગ્નોસિસથી જીવને બચાવી શકે છે. રિઝલ્ટ આવે એમાં મારે શું અપેક્ષા રાખવી જોઈએ? તમને 1 વીકની અંદર રિઝલ્ટ પાછા મળશે. તેથી પ્લીઝ રિઝલ્ટ માટે NHS એપ અથવા સર્જરી સાથે ચેક કરજો અને રિઝલ્ટનું રિવ્યૂ કરવા માટે મીટિંગ ગોઠવજો. જો લોહીની કોઈ નિશાની મળે આવે તો કેન્સર હોઈ શકે એવું જ નથી, પણ બીજી ઘણી વસ્તુથી હોઈ શકે. પણ ખાસ તો કેન્સર નથી એ ક્લિયર કરવા માટે આ ટેસ્ટ જરૂરી છે. કદાચ એવું બને કે તમારા બીજા ટેસ્ટ
યાની કોલોનોસ્કોપી જેવા, જેથી કેમેરાથી બાઉલને વધારે તપાસ કરી શકે અને લોહીનું કારણ શું છે એની માટે હું તમને હોસ્પિટલનો તાત્કાલિક રિફરલ કરી શકું છું. થેન્ક યુ ડૉક્ટર, તમે સમય કાઢીને મને સમજાવ્યું. હું ઘરે જઈશ ને ટેસ્ટ કરી દઈશ. મને ખુશી થઈ કે હું તમને મદદ કરી શકું છું અને વહેલી તકે આ ટેસ્ટ પાછું મોકલાવવાની ખાતરી કરું છું. અને એક વીક પછી રિઝલ્ટ્સ માટે ચેક કરજો. સારો ચાન્સ હોઈ શકે કેન્સર નથી. કેન્સર ના હોય તેની ખાતરી કરવા માટે ટેસ્ટ કરવા એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આપણે બધા રિઝલ્ટ્સ આવી જાય પછી ફરીથી વાતચીત કરશું અને તમારા બાઉલ પ્રોબ્લેમ્સનું કારણ શોધવાની કોશિશ કરશું. થેન્ક યુ થેન્ક યુ. અને આવજો. પાછા મળીશું.